વલ્લભના વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ વૈષ્ણવો. ગયા અઠવાડિયે સત્સંગમાં આપણે શ્રીજી તથા ચિદ્રુપ વચ્ચે જે સંવાદ થયો તે જાણ્યું. તે પછી શ્રીજી બાદશાહને મળે છે. શ્રીજી તો બાદશાહને પણ કહી દીધું, મારા તિલક ધારણ કરવા તો મક્કમ હતા. છેલ્લે શ્રીજીએ ચિદ્રુપને મળવા જવાની પણ ના પાડી દીધી. ચિદ્રુપના ત્રાસથી મથુરામાં બધાએ માળા ઉતારી, દુકાનોએ માળા વેચવાની બંધ કરી દીધી. એ બધા પ્રસંગો ગયા અઠવાડિયે આપણે જોયા છે. હવે આપણે આગળ વાત કરીએ તે પહેલાં પ્રાકટ્ય સિદ્ધાંતના મંગલાચરણનું ગાન કરીશું. जय जय गोकुल के जन जीवन प्रभु, जय श्री गोकुलपति राय, जय जय श्री गोकुल प्रिय आत्मा, जय श्री गोकुल सुख दाय, जय श्री गोकुलपति राय, जय जय श्री गोकुल नाथ जी, जय श्री गोकुल सुख धाम, जय जय लीला नीत नवी, जय श्री पुराण काम, जय श्री गोकुलपति राय, कर जोड़ी चरणे नमो, श्री वल्लभ रस रास, अभिलाषा जे जे मन धरू, ते करवी पूरन काम, जय श्री गोकुलपति राय, जय जय गोकुल के जन जीवन प्रभु, जय श्री गोकुलपति राय. વૈષ્ણવ, આજે સત્સંગમાં આપણે જોઈશું કે ચિદ્રુપના આગ્રહથી મથુરાના સરદાર તથા કોટવાલ ગોકુલમાં આવીને શ્રીજીએ વિનંતી કરે છે, એકવાર આપ મથુરા આવી ચિદ્રુપને મળો. હવે એ બધા પ્રસંગો બહુ જ આપણે વિચાર્યું પણ ના હોય એવા બધા ઘટનાઓ બધી ઘટવાની છે. તો એ બધી વાતો આપણે કરીએ તે પહેલાં એક કીર્તન શ્રવણ કરીશું. તેના શબ્દો છે, આનંદ ભર દોલત બ્રજવાલ. आनंद भर डोलत ब्रज बाल, 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 कुम कुम तिलक कटोरानी मंगल, देत सबन के भाल, आनंद भर डोलत ब्रज बाल, हसत परस्पर प्रेम मुदित मन, पूरित प्रेम रसाल, फूलन सोनिया
રસિક રસીલી બાલ આનંદ ભર ડોલત બ્રજ બાલ આનંદ ભર ડોલત બ્રજ બાલ આનંદ ભર ડોલત બ્રજ બાલ. વૈષ્ણવ આ કીર્તન આપે સારંગ રાગમાં શ્રવણ કર્યું છે. કીર્તનના રચયિતા છે વલ્લભદાસ. આપણે તો વલ્લભદાસના અનેક પદો શ્રવણ કર્યા છે. અહીંયા જે વ્રજબાલનું તિલક આરતીનું આ દર્શન છે, બધાને તિલક કરવામાં આવે છે, એના આ ધોળપદ બનાવેલું છે. તો અહીંયા વ્રજબાલની જે ઉપમા આપવામાં આવેલી છે એ એવું કહે છે કે બેનજીરાજનું સ્વરૂપ છે કે છે. એટલે આ પદની રચના જ્યારે કરી તો વાત એવી હતી કે ગોકુલનાથજીના સન્મુખમાં જ્યારે બધા ભક્તો ભેગા થઈને હરિકીર્તન કરતા હોય, મોહનભાઈજી, ગોકુલભાઈજી, વલ્લભદાસ, હરિદાસ, માધવદાસ, બધા ભક્તોજનો, તે વખતે બેનજીરાજ સર્વેને કુમકુમના કટોરા ભરી દરેકના કપાળે મંગલ તિલક કરતા. અને આ પદની રચના એ વખતે વલ્લભદાસે આ દર્શન કર્યા અને વલ્લભદાસે આ પદ ગાયું કે ભર દોલત વ્રજબાલ આનંદ કુમકુમ તિલક કતોરણી મંગલ દેત સબન કે ભાલ. એટલે બધાના કપાળની અંદર કુમકુમ તિલક એ બેનજીરાજ કરી રહ્યા છે કે છે. હવે આપણા શરીરમાં બે ભ્રમરની વચમાં અને કપાલની વચમાં એમ કહેવાય છે કે મન તેગાડે રહેલું છે કે છે. અને તો તિલક કરવા, તિલકનું એ તિલક કંકુનું હોય, તિલક કરવાથી મન સંયમમાં રહે છે, એ ભટકતું નથી, એવો એક ભાવ બતાવવામાં આવેલો છે. હવે તિલક ધારણ કરેલા વૈષ્ણવ માત્ર પ્રભુને જોઈ રહે છે. એટલે તિલક એક વખત તમે કર્યું હોય તમારા મનમાં ભાવ એવો આવે છે કે આ પ્રભુના ચરણારવિંદ છે કે છે. અને ભજનાનંદના પ્રસંગે તિલક વગર કોઈ પણ વૈષ્ણવે રહેવું જોઈએ. આમે આપણા ત્યાં એવું કહેવાય છે કે તિલક વગર તો સેવા થતી જ નથી હોતી, અથવા તો કોઈ પણ ઉત્સવનું હોય તો પણ તિલક વગર બધા વૈષ્ણવ જઈ શકે નહીં. તિલક કર્યું એટલે આપણે પ્રભુજીના રંગમાં રંગાયા. પ્રભુના ધામમાં આપણો પ્રવેશ ત્યારે જ થાય, પ્રભુના શરણમાં આપણે આવી જઈએ. એવું આપણે તિલક થયું એટલે આપણે ચરણારવિંદની શરણાગતિ લીધી છે એવો ભાવ થાય. હસત પરસ્પર પ્રેમ મુદિત મન પૂરિત પ્રેમ રસાલ ફૂલન સો નિરખત શ્રી વલ્લભવર રસિક રસીલી બાળ. હવે અહીંયા એમ કહેવામાં આવે છે કે બધા વૈષ્ણવો ભેગા થયેલા છે, ભગવદીઓ, તો હસત હસી હસીને પ્રેમથી બધા વાતો કરી રહ્યા છે કે છે. પૂરિત પ્રેમ રસાલ, સદો ભજનો ગાઈ રહ્યા છે, કીર્તનો ધોળપદ ગાઈ રહ્યા છે. પછી ફૂલન સો નિરખત વલ્લભવર, ગોકુલનાથજી આ બધા ભક્તોને જોઈ રહ્યા છે એટલે ફૂલની ઉપમા આપવામાં આવેલી છે. રસિક રસીલી બાલ, અને જે બેનજીનાથ છે એ રસીલી બાલા તરીકે એનું સ્વરૂપ બતાવવામાં આવેલું છે. અહીંયા આપણને સમજાવવામાં આવે છે કે તિલક કરનારે સૌ પ્રથમ તિલકના કટોરાને નમન કરવાનું, પછી તિલક કરવાની શરૂઆત થવી જોઈએ કે છે. લૌકિક કામ ભાવથી ભરેલા આપણે સૌ વૈષ્ણવોને તિલક કરવાને લાયક નથી, પરંતુ પ્રભુની પ્રસાદી પામેલા તિલકનું સ્વરૂપ આપણા ભાવને અલૌકિક કરે છે. એટલે આપણને કોઈ તિલક કરવા આવે તો તેના હૃદયમાં પણ પ્રભુનો વાસ છે અને તે પ્રભુનું કાર્ય કરે છે, એ ભાવથી તેમને નમન કરો. એટલે કોઈ તિલક કરવા આવે તો આપણે એને નમસ્કાર કરવાના કે પ્રભુનું કાર્ય કરી રહ્યા છે. તિલક એ ચરણારવિંદનું આધિદૈવિક સ્વરૂપ છે. તેનો પ્રતાપ શ્રી ઠાકોરજીના સેવકોમાં અનુચિત કાર્ય નહીં કરાવે. પછી એ જે તિલક કર્યું હોય ને એને પછી ક્યારેક કોઈ ખોટું કાર્ય કરવાનું મન ના થાય કે છે. તિલક બેનજીરાજ કરે છે તો બેનજીરાજ એ આનંદનું સ્વરૂપ છે, તે વાત થઈ ગઈ. અને તે લાલ હોવાથી સુહાગનું સ્વરૂપ પણ છે. અને બેનજીરાજના ભાવે તિલક કરેલા તિલકથી આપણને શ્રી ઠાકોરજીના અલૌકિક સ્વરૂપના દર્શનનું સુખ મળે છે. તો આ તિલકનું આપણે અત્યારે માળા તિલકનું પ્રસંગ ચાલી રહ્યું છે એટલે મેં આ તિલકનું કીર્તન આજે લીધું છે. પણ તિલક આપણે માળા, તુલસીની માળા માટે તો આપણે ચિદ્રૂપ અને ગોકુલનાથજીના જે શાસ્ત્રાર્થો એમાં ઘણું મહત્વ સમજાયેલું છે તુલસીની માળાનું.
બીજું તુલસીની માળા તુલસી માટેનો તો પુષ્ટિ માર્ગ નહીં, બલકે કોઈ પણ વૈષ્ણવ સંપ્રદાય હોય એમાં તુલસીનું ખૂબ મહત્વ છે. પદ્મપુરાણના ભાગવત મહાત્મ્યનો એક શ્લોક છે, ઉક્તમ ભાગવતમ નિત્યમ કૃતમ ચરિચિંતનમ તુલસી પોષણમ શૈવમ ધેનુનામ સેવનમ સમમ. એટલે એમ કહેવા માંગે છે આની અંદર કે શ્રી હરિની લીલાઓનું ચિંતન કરવું, ભાગવતનું વાંચન કરવું, તુલસીનું પોષણ એટલે કે જળ સિંચવું અને ગાયોની સેવા કરવી. આ 4 સરખું છે. પદ્મપુરાણના ભાગવત મહાત્મ્યના શ્લોકમાં કીધું છે ચારે 4 ઉત્તમ ભાગવતમ નિત્યમ એટલે ભાગવતનો પાઠ કરવો, કૃતમ ચરિચિંતનમ હરિની લીલાઓનું ચિંતન કરવું, તુલસી પોષણમ એટલે તુલસીને જળ સિંચવું. આપણા ઘરમાં તુલસી હોય પણ ગમે એટલા મોટા બંગલા હોય તો પણ હંમેશા તુલસીનો છોડને પાણી પીવડાવવાનું કામ નોકર ચાકર પાસે કરવી ન કરાવવાનું, જાતે જ કરવું. એ સેવા છે મોટી. અને તુલસી પોષણ ધેનું નામ શિવનમ સમમ એટલે ગાયોની સેવા. આ 4 વસ્તુને આપણા શાસ્ત્રોમાં સરખું એનું મહત્વ બતાવવામાં આવ્યું. એટલે તુલસીનું મહત્વ તો આપણે અનેક શ્લોકો પણ જોઈ લીધા છે પહેલાં. તો આજે આપણે એ તિલકનું મહત્વ સમજ્યા છીએ. હવે આપણે ગઈ વખતે પ્રસંગ જોયેલો કે ગોકુલનાથજીએ કીધું બી વાય છે અને કાંકરા ઉડે છે એવું એક ભક્તે કીધું. એટલે ગોકુલનાથજી કીધું કે વાતો ગમે તેટલી આવે, ખાલી કાંકરા ઉડકે છે, પહાડ ના ઉડકે છે. એટલે આપણે વૈષ્ણવોએ અત્યારે આવા કસોટીના પ્રસંગમાં પહાડ જેવા સ્થિર થવાનું છે, મન વિચલિત થવા દેવાનું નથી, એવું ગોકુલનાથજીએ બધા સેવકોને સમજાવ્યું. અને સેવકો પણ ગોકુલનાથજીની સાથે એકમત હતા. એટલે એમને પણ ગોકુલનાથજી આગળ બધા પ્રસંગો આવશે, જોઈશું આપણે. જ્યારે ગોકુલનાથજી વૈષ્ણવોની પરીક્ષા કરવા માટે પૂછે છે તો તમે જો બધા સેવકો પણ ગોકુલનાથજી જોડે મરી ફીટવા તૈયાર થયા છે. એવા અદ્ભુત પ્રસંગો આજે બધા આવશે. હવે આ જે માલા તિલકનો ઝઘડો ખૂબ ચાલી રહ્યો છે અત્યારે, પણ જ્યારે ગોકુલનાથજી ગુજરાતના પ્રવાસે હતા ત્યારે ખંભાતમાં જે માધવદાસ હતા એમને આ ભવિષ્યવાણી ઉચ્ચારેલી એ વખતની વાત છે. એટલે વિક્રમ સંવત 1647 શ્રી ગોકુલેશ પ્રભુ દેવીજીઓના ઉદ્ધારથી ગુજરાતની ભૂમિને સ્નાત કરવા જ્યારે ખંભાત પધાર્યા ત્યારે શ્રી ગુસાઈજી પ્રભુચરણના જે પરમ કૃપાપાત્ર સેવક હતા ખંભાતના માધવદાસ, એમને એવું ભવિષ્યવાણી કરેલી કે ભવિષ્યમાં મારા તિલકનો મોટો મામલો ઉપસ્થિત થવાનો છે અને શ્રી ગોકુલેશ પ્રભુ તે સમયે માર્ગનું રક્ષણ કરશે અને તે સમયે જે વૈષ્ણવ ભૂતળ પર વિદ્યમાન છે તે સૌ આ ગોકુલનાથજીનો પ્રબળ પ્રતાપના દર્શન કરી શકશે. એમાં લખ્યું છે અંદર પ્રાકટ્ય સિદ્ધાંતમાં કે ગુજરાતે પાઉ ધાર્યા ત્યાં બહાળા માધવ દાસથી, તે વૈષ્ણવને કહ્યું આગમન અનુભવ રાસથી. માલાનો એક મામલો મોટો તે પડશે આવીને, તે શ્રી વલ્લભજી થામશે જીવો તે જોજો ભાવીને. એટલે જે કહું છું કે પેલા કે માલાનો એક ઘણો મોટો પ્રસંગ ઉપસ્થિત હશે. શ્રી વલ્લભજી એટલે શ્રી ગોકુલનાથજી એનો નિવેડો લાવશે અને જે વૈષ્ણવ હશે તો જોજો એમનો પ્રતાપ કરી. પછી શ્રી ગુસાઈજી પ્રભુચરણના બીજા એક સેવક મુકુંદાસ શીખડે પણ આવી જ ભવિષ્યવાણી એ વખતે કરી હતી કે માણા તિલક સંબંધી અતિ મોટું ઉત્પાદ થવાનું છે અને તે સમયે કેવળ શ્રી વિઠ્લેશ કુમાર શ્રી ગોકુલનાથજી જ સૌની લાજ રાખીને ધર્મ રક્ષા કરશે, અન્ય કોઈ રક્ષણ કરી શકશે નહીં એમ નિશ્ચય જાણજો કે છે. મુકુંદરાય શેખડ હતા શ્રી ગુસાઈજીના સેવક આહા, તેને પણ કહ્યું હતું માલાનું વિશદ કરી તહા. ઉઠશે તે ઉત્પાત માલા સંબંધી એક અતિ ઘણો, રાખશે શ્રી ગોકુલનાથજી એ કોર વિઠ્ઠલજીએ તનો. એટલે એ જ વસ્તુ કીધું અમે જે હમણાં થોડા પહેલાં કીધી જ કે ગોકુલનાથજી જ એનો નિવેડો લાવશે. પણ બીજો કો રાખી શકે નહીં એમ મન નિશ્ચય ધર્યો, માટે પોતાને એ વિચારને ભક્તને ભાવ અંગી કર્યો. એટલે કે છે કે
આ માળા તિલકનો ઝઘડો ગોકુલનાથજી જ એનો નિવેડો લાવી શકશે, બીજા કોઈ એમાં આ હસ્તક્ષેપ કરશે એટલે કે બીજા કોઈ પણ આ નિર્ણયમાં એનો નિર્ણય કરી શકશે નહીં, કે બીજા બધા તો બાજુ પર ખસી જશે કે છે. હવે આગળ શું કહે છે કે ચિદ્રુપ થોડો સમય શાંત રહે, પાછો ઉપદ્રવ, થોડો સમય શાંત રહે, પાછો ઉપદ્રવ કરે છે. ગયા અઠવાડિયે આપણે જોયું હતું કે મથુરામાં તો એનો ડંકો વાગી ગયો અને મથુરામાં તો એના કહેવાથી બધા વૈષ્ણવે માળા ઉતારી લીધી. મથુરાના દુકાનોમાં માળા વેચાતી બંધ થઈ ગઈ. પણ ગોકુલનાથજી માળા ઉતારતા નથી. એટલું જ નહીં, પણ ગોકુલમાં જેટલા સેવકો છે એ બધાએ માળા ધારણ કરેલી છે. એટલે ચિદ્રુપના પેટમાં તેલ રેડાયેલું છે. એટલે આ ચિદ્રુપ તો બધા મથુરાના વૈષ્ણવ, વંદરાઓના વૈષ્ણવ તો દુખી થઈ ગયા, પણ વૈષ્ણવોને પણ હવે મનમાં એમ થઈ ગયું છે, ગોકુલનાથજી જોડે જે બધા વૈષ્ણવ બેસતા હતા કાયમ માટે બેઠકમાં, એ લોકો અંદર ચર્ચા કરવા મળે, ગમે તેમ થાય અને નિવેડો લાવવા માટે આપણો દુશ્મન જો હોય તો ચિદ્રુપ છે કે છે, એનો કોઈ પણ સંજોગોમાં ઘાટ ઘડી નાખીએ કે છે. કેવી રીતે? તો આમાં અધર્મીનો નાશ કરીએ, અધર્મના મૂળને છેદી નાખવા સૌ તૈયાર થઈ જાય. કે આ રોજનો વળી કલેશ ક્યાં સુધી સહન કરવાનો કે છે? એટલે એક જ વ્યક્તિના કારણે બધું કલેશ છે, ચિદ્રુપના કારણે. તો ચિદ્રુપનો ગળો લાડો કરી નાખીએ કે છે. એટલે આવું કરવામાં ભક્તો એવું વિચારે છે કે આવું કરવામાં કોઈ દોષ નથી કે છે, આ ધર્મનું જ કામ છે કે છે, એવું બધા વિચારતા થઈ ગયા. હવે એકવાર શ્રીજીની બેઠકમાં બધા ભક્તો એકત્રિત થઈને બેઠા છે અને ટોક ઓફ ધી ટાઉન તો અત્યારે ચિદ્રુપ જ છે અત્યારે ઓલરેડી, કે જ બધી ચર્ચા કરી રહ્યા છે કે કરવું શું આનું કે છે, અને નિવેડો લાવવાનો કેવી રીતે કે છે. અને સંન્યાસીનો ત્રાસ તો અસહ્ય થઈ ગયો બધાને કે છે. એટલે એ વાતો કરે છે તો નક્કી કર્યું બધા ભેગા થઈને ગમે તેમ થાય કે આ સંન્યાસીનો નાશ જ કરી દઈએ, માથા પર મારી નાખવાની કે છે. એટલે જુદી જુદી યુક્તિ પ્રયુક્તિ બધા વિચારણા કરી રહ્યા છે. અને એ સમયે કાવીઠાના પ્રાગદાસે કહ્યું કે આ કામ મને સોંપી દો, કે બધા ભેગા થઈને મને કહો આજે રાત્રિએ જ કે છે હું એ ઊંઘતો હશે, ઊંઘમાં જ એ અધર્મીનું માથું કાપી નાખીશ કે છે, પ્રોબ્લેમ સોલ્વ બધો કે છે. એટલામાં તો આ બધી વાતો ચાલતી હતી અને જળ ભરવા ગયા હતા હરિદાસ જળઘરિયા, એ આવી ગયા. નિહાચંદભાઈ, તારાચંદ, કીકો જોશી વગેરે ત્યાં બેસીને ડિસ્કશન કરતા હતા. તો તે પૈકી કેટલાક એવું કીધું કે આજે વિશ્રામ ઘાટે આપણે બેસી જઈએ કે છે, અને દુષ્ટ સંન્યાસી જમનાજીમાં નહાવાના આવે એટલે તેની સાથે આપણે સૌ પણ જળમાં નહાવા માટે પ્રવેશ કરીએ કે છે. અને સંન્યાસી જળમાં જેવી ડૂબકી મારે કે તરત જ એનો પગ ખેંચી તેના ઊંડા જળમાં લઈ જઈને એને ડૂબાડીને અંત લાવી દઈએ કે છે. આ બધી ડિસ્કશન ચાલતું હતું. એટલામાં તો પેરેગીર ઊભો સાંભળતો હતો. તો પેરેગીરે આવીને કીધું કે હું તો જળમાં એક પ્રહર એટલે 3 કલાક સુધી ડૂબકી મારીને રહી શકું છું, કે મારી એટલી કેપેસિટી છે. એને સારો તરવૈયો હતો એ પેરેગીર, એટલે કે હું ડૂબકી મારીને અંદર શ્વાસ રોકીને 3 કલાક રોકી શકું છું કે છે, રહી શકું છું કે છે. એટલે તમે આ કામ મને સોંપી દો કે જેમ સંન્યાસી જેવો સ્નાન કરવા આવશે કે તરત જ ડૂબકી મારી અને તેને ઊંડા જળમાં દૂર ખેંચી જઈશ અને એને ડૂબાડી દઈશ કે છે. અને પછી કહે છે કે એ મરણ પામેલા દુષ્ટને હું એટલે બધે દૂર જળમાં લઈ જઈશ ને વેતો મૂકી દઈશ કે કોઈની પાસે એનું ડેડ બોડી પણ હાથમાં આવશે નહીં અને કોઈને ખબર પણ ના પડે કે ચિદ્રુપ ક્યાં ગયો. એટલે દૂર એને હું જળમાં જ ખેંચી કાઢી શકે છે. અને પછી કહે છે કે હું તો મગરની જેમ ઊંડા જળમાં લાંબા સમય સુધી રહી શકું છું. અને ત્યાર પછી કહે છે હું ખૂબ જ દૂર જઈ અને બીજા બાજુ જળની બહાર નીકળી જઈશ કે એમ, તો કોઈ મને જોશે પણ નહીં અને કોઈને શંકા આવશે પણ નહીં કે છે. તો વળી કોઈ ભક્તિ એમ કીધું કે એના કરતાં એ દુષ્ટ રાત્રે સૂતો હોય ત્યારે એના પર મોટો પથ્થરો નાખી દે કે છે. તે ગુફામાં હતો ને ગુફામાંથી પથ્થર પડ્યો એમ, અને એને સદાના માટે શયન કરાવી દઈએ કે છે. પછી કોઈક ભક્તે એમ કીધું કે મોહનદાસ નામના એક વૈષ્ણવની મથુરામાં અનાજની દુકાન છે કે છે, અને નાગર નામે એક મનુષ્ય રોજ એની દુકાનેથી સીધું સામગ્રી લઈ જાય છે
અને એ નાગરદાસ નાગરના જજ મોટે ભાગે આ સંન્યાસી ભિક્ષા લેવા આવે છે કે છે. તો એને કહે છે કે આપણે મોહનદાસને સમજાવી ને એના સીધામાં ઝેર ભેળવી દઈએ કે છે. તેથી આ સંન્યાસીનો કાયમ માટે અંત આવી જાય. બધા જાત જાતના નુસ્ખા ઉપાયો વિચારી રહે છે કે એનો કાંટો દૂર કરી દે કે છે. આ પ્રમાણે અધર્મના ત્રાસથી કલેશ ભર્યા અંતકરણપૂર્વક સૌ વૈષ્ણવો આ દુષ્ટને મારી નાખવા અનેક તર્ક વિતર્કો કરી રહ્યા હતા. હવે આ બધી વાતો ચાલતી હતી ત્યાં ભીતરમાં ગોકુલનાથજી બિરાજતા હતા. શ્રી ગોકુલેશ પ્રભુએ સાંભળી લીધું આ બધી વાતો અને બહાર પધાર્યા. આપશે પૂછ્યું, ભાઈ તમે બધા શું વાતો કરી રહ્યા છો? ત્યારે બધા વૈષ્ણવ ગભરાઈ ગયા, લજ્જિત થઈને બોલ્યા, કૃપાના તમે કઈ વાતો નથી કરતા કે છે. પરંતુ શ્રીજી તો અંતર્યામી પણ છે અને બીજા રૂમમાંથી સાંભળતા હતા પણ કરે બધું કે છે. તો અજાણું ક્યાંથી હોય કે છે. એટલે આપશ્રીએ સુમુખ્ય વચન કહ્યા કે તમે બધા અમારા થઈ અને આવા દુષ્ટ વિચારો કરો છો કે છે. આ દુષ્ટ વિચારો ભગવદીયને કદાપી શોભા આપતા નથી કે છે. તમે સૌ મનમાં ચિંતા શોક ના કરો. જેવી રીતે હું આ પ્રસંગને સહન કરી રહ્યો છું તેવી રીતે તમે સૌ પણ સહન કરો. એ દુષ્ટને દંડ આપવાનું કામ આપનું નથી. એ દુષ્ટના પાપો એ જ એને ડૂબાડશે, એને મારશે કે છે. એ દુષ્ટના દુષ્કૃત્યોથી તે એક દિવસ ડૂબશે પણ ખરો અને કાયમના માટે શાંત થઈ જશે કે છે. માટે કોઈએ આપણે એવો કોઈ ખોટો પ્રયત્ન કરવાનો નથી. માટે આવા દુષ્ટ વિચારોને તિલાંજલિ આપી અને નિર્ભય થઈ જાઓ. જો મથુરાના વૈષ્ણવને અતિશય પીડા થતી હોય તો તેઓને કહી દો કે તેઓ બધા ગોકુલમાં આવીને, અહીંયા ગોકુલમાં તો કોઈ ઉત્પાત નથી, આમ છે થોડા ઘણા દિવસે, પણ મેજર પ્રોબ્લેમ મથુરામાં અને વૃંદાવનમાં છે. ગોકુલમાં તો એ જો એ લોકોનું જોર ચાલતું નથી. એટલે કે જે ગોકુલમાં આવીને મથુરાના વૈષ્ણવ લેવું હોય તો અમારા સંરક્ષણમાં નિર્ભયતાથી રહે કે છે. આ પ્રકારે સૌર્ય બધાને ધીરજ આપી છે ગોકુલનાથજીએ. ચિંતા ન કરવા, દુષ્ટ વિચારનો ત્યાગ કરવા શ્રીજીએ બધાને આજ્ઞા કરી છે. એટલે આજ્ઞા થઈ એટલે બધા ભક્તોએ પોતાની સોચ બદલી કે હવે એ બાબતમાં આપણે હવે વિચારવું નથી કશું કે છે. એટલે આ બધું વિચારનારા અખિલ ધર્મરક્ષક શ્રી ગોકુલેશ પ્રભુની સેવામાં અહર્નિશ તત્પર અને સદા તત્સુખ ભાવના પરાયણ એવા સ્વરૂપાસક ભગવદીઓ કેમ આવું વિચારતા હતા? ખોટો રસ્તો હતો પણ છતાં ખોટો રસ્તો પકડવા કેમ ત્યાં થયેલા કે ગોકુલના ધીશની સ્વરૂપાશક્તિને વધુ પડતું પ્રેમ છે ને એ પ્રેમ પણ તમને ક્યારેક ક્યારેક ખોટા માર્ગે લઈ જતો હોય છે. એવું અહીંયા બન્યું છે. પરંતુ સત્ય સંકલ્પ પણ મહાકારુણિક શ્રીજી પોતાના અનન્યાશ્રિત જનોના આવા વિચારોને ક્યારેય અનુમોદન આપેલે. જુઓ શ્રીજીમાં કેટલી ધીરજ હતી, ગોકુલનાથજીમાં કે આવા ખોટા રસ્તા પણ અપનાવવાના. ધર્મરક્ષક છે પોતે, તો ધર્મરક્ષક થઈને પોતાના સેવકોને ખોટા રસ્તે ધર્મનું આચરણ કરવાનું કેમ રીતે શીખવાડી શકે કે છે. પછી શ્રીજીના અંતરંગ મહાન ભક્તોને આવા દુષ્ટ વિચારો પુરસ્કાર કે છે. પાતો શ્રી ગોકુલેશ પ્રભુની એકમાત્ર લીલા છે. એટલે ભગવાને એ ગોકુલેશ પ્રભુના સેવકોમાં આ વિચારો જે સ્ફુર્યા એ માત્ર એમને બતાવવા માટે કે તમે આ બધું ખોટું કરી રહ્યા છો, પણ અલ્ટિમેટલી એ બધાને અહેસાસ થઈ જાય કે ના, આ લાઈન પર આપણે ન જવાય, કારણ કે આપણા ગોકુલેશ પ્રભુ છે એ ધર્મ રક્ષક છે. હવે આ બધી તો વાંચગઢ ચાલતી હતી. આમ નામ લગભગ 4 મહિના નીકળી ગયા. બધાને એવું કે વાતાવરણ શાંત પડી ગયું. મથુરામાં તો એમ જે ચાલે છે, ગોકુલમાં આમ ચાલે છે બધું. અહીંયા તો બધા માળા તિલક ધારણ કરીને બેઠા છે. રૂટીનમાં જેમ ચાલતું એમ ચાલે છે. પણ વિક્રમ સંવત 1677ના વસંત પંચમી પણ પસાર થઈ ગઈ. હવે સંન્યાસીને ચેન પડતું નથી. એટલે એને મથુરાના જે સકદાર સારંગ પાગ હતા અને કોટવાળું નામ હતું ઉદયરામ, એ બંનેને બોલાવ્યા અને ચિદ્રુપે ગુસ્સે થઈને કહ્યું કે ભાઈ આજકાલ કરતાં 4 મહિના થઈ ગયા છતાં પણ હજુ ગોકુલનાથજીએ માળા ઉતારી નથી. મથુરામાં તો આપણો વિજય થઈ ગયો છે કે છે, પણ ગોકુલમાં આપણે આપણું ધાર્યું કરી શકતા નથી કે છે. તો આ સંબંધમાં
બાદશાહ પૂછશે તો તમે બંને તો જવાબદાર તમે છો કે છે. તમે કેમ કશું એક્શન લેતા નથી? તમે જવાબ શું આપશો બાદશાહને કે છે? માટે જાઓ, તત્કાલિક ગોકુલ જઈ અને બાદશાહના હુકમ અનુસાર ગોકુલનાજી સીધી રીતે ના ઉતારે માળાજી તો બળપૂર્વક એની માળા ઉતરાઈ લાવો કે છે. જો આવું તમે નક્કી નહીં કરી શકો તો તમે હકમ સારા કે છે. પેલાને પાનો ચડાવો, તમે તો હકમ છો, સત્તા છે તમારી, સત્તા જોડે બળજબરીથી માળા ઉતરાઈ લો કે એની કે છે. ચિદ્રુપના વચનો સાંભળી ભયભીત થયા શકદાર અને કોઈ આગળ જાણતા હતા બાદશાહનો માણી તો સંન્યાસી છે. એટલે બંને જણા જે ઉપલી અધિકારીઓ હતા બધા શકદાર અને કોટવાળ, એ બંને ભયભીત થઈ ગયા કે સારું ચિદ્રુપ બાદશાહને ફરિયાદ કરશે તો અમારી નોકરી જતી રહી શકે છે. એટલે ઘોડા પર બંને જણા સવાર થઈને તરત જ ગોકુલમાં આવ્યા છે. આ બંને જણા ગોકુલમાં આવ્યા, મથુરાના સરકારી અમલદારો. એટલે એક વૈષ્ણવને ખબર પડી ગઈ કે અહીંયા આજે પાછું ઉત્પાત થવાનું છે ગોકુલમાં. એટલે તરત શ્રીજીને સમાચાર પહોંચાડ્યા કે ચિદ્રુપના બે દુષ્ટ માણસો અહીં આવી ગયા છે. શું કરવા આવ્યા છે ખબર નથી, પણ આવ્યા છે કે છે. એટલે અભયદાતા અને સર્વભયહારી શ્રીજીએ કહ્યું કે આવ્યા છે તો શું થયું, કોઈ ચિંતા કરશો નહીં કે છે. એટલે બધા એલર્ટ તો થઈ ગયા. હવે શ્રી ગોકુલ આવી અને શકદાર સારંગપાગ હતા ને એ પ્રથમ શ્રી ગિરધરજીના ઘરે ગયા. ગિરધરજીનું ઘર એટલે આપણે ગોખલાજીનું જે અસલ ઘર હતું એ, અને ગોકુલનાથજી તો જુદા નીકળી ગયા હતા. પછી ગિરધરજીના ઘેરે શકદાર ગયા છે કે છે. અને જે કોટવાળ હતા એને ગોકુલનાથજી પાસે આવવાની ઈચ્છા થઈ ગઈ. એને પહેલી વાર ગોકુલ આવેલા એટલે જગા મળતી નથી કે ગોકુલનાથજી ક્યારે છે કે છે. તો આ દામોદર વૈદ જે છે ને એ ગિરધરજીનો સેવક હતો. એને પૂછ્યું કે શ્રીજી ગોકુલનાથજી ક્યાં બિરાજે છે? એટલે દૂરથી દામોદર વિધિ શ્રીજીની બેઠક એ કોટવાળને બતાવી દીધી અને પછી એ તો જતો રહ્યો બતાવીને. પણ ગોકુલનાથજીનો જે ખવાસ હતો, માધવદાસ ખવાસ, એ આ જોઈ ગયો કે આ દામોદર વૈદે આગળ જીધી અને ગોકુલનાથજીનું ઘર પેલા કોટવાળને બતાવી દીધી કે છે. એને દામોદરદાસ એ માધવદાસ ખવાસને એવો ગુસ્સો આવ્યો કે દામોદર વૈદ સાથે એને ત્યાર પછી કોઈ દાડો એનું મોઢું પણ નથી જોયું અને એની સાથે જન્મભર સંભાષણ વાત પણ નથી કરી કે આવો માણસ છે, દુષ્ટ કે છે. અમારે ગોકુલનાથજીના હાથે કરીને કે આ એ ગિરધરજીનો સેવક હતો. એટલે એને ગોકુલનાથજીની બેઠક પેલાને બતાવી. આમ તો જોવા જઈએ તો પેલા પૂછ્યું એટલે બતાવી પડે, પણ એ સેવકની એટલી બધી નિષ્ઠા હતી ગોકુલનાથજીમાં કે પેલાએ કેમ આવું અમારા ગુરુદેવ માટે શા માટે પગડી કરીને બતાવી દીધું કે છે. એટલે એની સાથે સંબંધ તોડી નાખ્યો એની કે છે. હવે જ્યારે પેલો કોટવાળ અહીંયા આવે છે શ્રીજીને ત્યાં, શ્રીજી ભોજન કરીને તિબારીની વચ્ચે લવંગીનો લાલ નિમો પરિધાન કરી પધારી રહ્યા હતા. શ્રીમુખમાં બીડી આરોગી અતિ આનંદ ભર્યા પ્રસન્ન વદને ચોકી બિરાજ્યા હતા. કેસ નિવારણ કર્યા હતા. શ્રીજીની સાથે એમના અંતરંગ ભક્તોની ભીડ એકત્ર થયેલી હતી. આનંદ સાગર લહેરાતો હતો. અને એ જ વખતે મથુરાનો કોટવાળ આવીને શ્રીજીની સન્મુખમાં બેઠો. શ્રીજીનો અલૌકિક પ્રતાપ બળ જોઈ અને એ કોટવાળ આવ્યો હતો માળા તિલક ઉતરાવવા માટે, પણ એનો અલૌકિક પ્રતાપ બળ જોઈને કશું બોલી જ શક્યું નહીં. એટલે શ્રીજીએ એને પૂછ્યું કે તમારું ગોકુલ આવવાનું પ્રયોજન શું છે કે છે. એટલે કપટી અસત્ય બોલ્યો કે કૃપાનાથ, હું તો અહીંયા કામ માટે મહાવન આવેલો હતો. તેમ થયું કે આટલે મહાવન આવ્યો છું તો ગોકુલ હું આવી જાઉં અને એટલા માટે હું આવ્યો છું કે છે. તો એનો અસત્ય ભાષણ એને કર્યું. શ્રીજીની સમક્ષ અંતર્યામી શ્રીજી સમજી ગયા. એટલે પછી એને કીધું કે સારું કહે છે. પછી એ કહે છે કે હું ગોકુળમાં એટલા આવ્યો છું કે ગોકુળમાં શું તમાશો ચાલે જોવા માટે આવ્યો છું કે છે. એટલે શ્રીજીએ માર્મિક શબ્દોમાં કહ્યું, શ્રી મહાપ્રભુજી. ત્યારે તે શ્રી મહાપ્રભુ બોલ્યા, તમાશા કહા ઇહે અયા, तमाशे मथुरा में केशव राय की हुआ देखिए, यहाँ तो घर है हमारो तमाशो का पे किए. પેલા કીધું હું તો ગોકુલનો તમાશો જોવા આવ્યો છું કે છે. એટલે કહે છે કે ભાઈ મહાપ્રભુજી ગોકુલનાથજી કહે છે તમાશો અહીંયા ક્યાં છે કે જવાના હતા કે છે. તમાશો જોવો તો મથુરામાં કેશવરાના ત્યાં જાઓ કે છે.
તો મથુરામાં ઘણા તમાશાવાળા તમને જોવા મળી શકે છે. આ તો ગોકુળમાં અમારું ઘર છે કે છે, અમારે તો તમને તમાશો જોવા નહીં મળે. તમાશો જોવો તો મથુરામાં જ મળી શકે છે. અને તે સમય પીતાંબર ભટ્ટ નામે એક અંતરંગ સેવકે શ્રીજીની સમ્મુખ શ્રીજીની માળા દેખાતી હતી એટલે કંટર પર ધરી અને શ્રીજીની માળા ગુપ્ત રહે એવી રીતે કરવાનો થોડો પ્રયત્ન કર્યો કે શ્રીજીની માળા ખુલ્લામાં હતી ને એટલે એને છુપાવવા પ્રયત્ન કર્યો. તો આ જોઈને કોટવાળ ઋષિ ભરાયો અને બોલ્યો, હું જાણું છું કે તમે શ્રીજીની માળા છુપાવી રહ્યા છો કે છે. તારો ઉત્તર આપતા સર્વજ્ઞ શ્રીજીએ કહ્યું, અમે શા માટે માળા છુપાવીએ? ચોરી છુપીથી પહેરી હોય તો અમે માળા છુપાવીએ ને કે છે. ત્યારે કોટવાળ બોલ્યો કે બાદશાહનો મનાઈ હુકમ છે, છતાં માળાજી શા માટે પહેરો છો? બાદશાહે આપણે માળાજી પહેરવાનું કોઈ લખાણ લખી આપ્યું તો મને બતાવો. એટલે કે બાદશાહે તમને લખી આપ્યું છે કે તમે માળા પહેરી શકો એમ છો? શા માટે માળા ઉતારતા નથી? કેમ પહેરી રાખી તમે કહે છે? ત્યારે તે ઉગ્ર પ્રતાપી બોલ્યા, હમ તો પહેરીએ સદા, साथ साग भई हमारी आदि थी चली आई है, लिखे पर प्रेरित नहीं એ લીખ્યું આની દિખાઈએ કે છે. એમને કીધું ઉગ્ર પ્રતાપી ગોકુળનાથજી બોલ્યા છે કે છે, અરે અમે આ માળા તો સદાથી પહેરતા આવ્યા છીએ કે છે. અમારી સાત શાખ ભાઈ અમારી 7 પેઢીથી અમે માળા તિલક ધારણ કરનારા છીએ કે છે. આદિથી ચાલી આવી એટલે વર્ષ પૂર્વજોથી ચાલી આવી છે કે છે. લીખે પર પેરેટ ને કોઈ લખવાથી કે અમે પહેરતા નથી કે છે. એટલે કે છે કે અમારે તો અમારા પરાપૂર્વથી આ સંસ્કાર છે લઈ પહેરેલી છે કે છે. વધુમાં શ્રીજીએ કહ્યું કે તમે એમ કહો છો કે બાદશાહે તમને લખાણ આપ્યું છે નહીં પહેરવાનું? તને બેલા કહે છે કે ભાઈ તને બાદશાહે તમને એવો હુકમ આપેલો છે કે કોઈ માળા ના પહેરવી? બતાવો હોય તો લખેલું કહો. બાદશાહે જે હુકમ કરેલો એ લેખિત નતો કર્યો, મૌખિક કરેલો. અને અહીંયા ગોકુળનાથજી પૂછ્યું પેલા કોટવાલને કે બાદશાહે તમને લેખિત હુકમ આપ્યો છે કે કોઈએ માળા ના પહેરવી હોય તો બતાવો કે છે. એટલે કોટવાલને બધાએ કીધું કે અમારે ખાલી મહારાજીની એકલી જ ચર્ચા દેશાધિપતિ જોડે નથી થઈ કે છે, પંચાયત અને પૂજાની પણ વાત થઈ ગઈ છે. અને આ બધી બાબતમાં દેશાધિપતિ પાસે, બાદશાહની પાસે મેં મારો વ્યૂ રજૂ કરેલો છે કે છે. હવે આ પ્રમાણે શ્રીજી અને કોટવાલની વચ્ચે વાર્તાલાપ થઈ રહ્યો હતો ત્યારે બાદશાહનો જે માણસો હતા, સિપાહીઓ જોડાયેલા, એમાં એક જણાએ દામોદર ભટ્ટના ગળામાં માળાજી ઉપર હાથ નાખ્યો કે છે. દામોદર ભટ્ટની માળા છોડાઈ અંતર અતારી પર ચડીને જતો રહ્યો હતો કે છે. તે સમયે તો બધા વૈષ્ણવો બેઠેલા હતા, મોટો કોલાહલ થયો, પરંતુ શ્રીજીએ બધા ભક્તોને શાંત કર્યા અને કોટવાળ અને તેના માણસો સામે ઉગ્ર દ્રષ્ટિથી જોઈને કહ્યું કે તમે વૈષ્ણવોને શા માટે હેરાન કરો છો? અને એ જ વખતે શ્રીજીએ પોતાના શ્રીકંઠમાંની માળા હતી એ અંદર છુપાયેલી હતી પહેરણની અંદર, એ બહાર કાઢીને બતાવ્યું અને કીધું કોટવાળને કે તમારે જે કહેવું એ મને કહો. જુઓ કે છે હું આ માળા હું જાહેરમાં પહેરું છું કે છે, હું છુપાઈને નથી પહેરતો. તમારાથી આ માળા જ બતાવું, મેં માળા ધારણ કરેલી છે. તમારે જે કોઈ મને કહો. તમે વૈષ્ણવ શું કરે હેરાન કરો છો કે છે. તાને પેલો કોટવાળ કે છે, જો આપ સૌનું ભલું ઈચ્છતા હો તો સંન્યાસી કહે તેમ કરો. પરંતુ ભક્ત વત્સલ અને ધર્મ રક્ષક શ્રીજીએ નિર્ભયતાથી જવાબ આપ્યો કે સંન્યાસી કો કયો અમ કબહુ ના કરે. સંન્યાસીનું કહેલું અમે ક્યારેય નહીં કરીએ. મોડે કહી દીધું પહેલાને, અમે સંન્યાસીનું કહેલું કરવાના નથી કે છે. તો પછી આ ઉપરથી કોટવાળે શ્રીજીને કહ્યું, જો તમારો એવો જ મુદ્દો હોય તો પછી એક કામ કરો કે છે, મારી સાથે ગોકુળમાં શકદાર પણ આવશે. એટલે કોટવાળ કરતાં શકદારની પોસ્ટ થોડી મોટી હશે એવું મને લાગે છે. તો શકદાર અહીંયા આવેલા જ છે, તમે એને તમારો મુદ્દો રજૂ કરો કે છે. અને અત્યારે તમારા જ્યેષ્ઠ ભ્રાતા ગિરધરજીના મુકામ પર શકદાર બેઠેલા છે કે છે. તો આપ અમારી સાથે ચલો અને શકદારને વાત કરો કે છે. શ્રીજી ત્યાંથી પોતાની બેઠક પરથી ઊભા થયા અને ગિરધરજીની બેઠકમાં જો શકદાર અને ગિરધરજી સાથે બેઠા હતા તો શ્રીજી પધાર્યા. તો શકદારે કહ્યું કે આપ, શકદારે એવા ગિરધરજી ગોકુળનાથજીને કીધું, આપ જેવા સાના માણસોએ જહાંગીર જેવો અઠ્ઠીલો અને ક્રોધી બાદશાહ સામે હઠ કરવી એ સારું નથી કે છે. તમે જાણો છો કે બાદશાહ તો સંન્યાસીના કહેવા પ્રમાણે અક્ષર કામ કરે છે કે છે.
અને જહાંગીર રાજ્યનો વિસ્તાર તો તે સમુદ્ર પર્યંત છે કે છે, તો તમે એનું રાજ્ય છોડીને બીજે જઈ શકશો પણ નહીં કે છે. માટે થોડા સારા બનો, દાપણ વાપરો અને માલા ઉતારવાનો વિચાર કરી મારી સાથે સંન્યાસી પાસે ચલો કે છે. તમે મારી સાથે ચલો, સંન્યાસી જોડે વાતચીત કરો કે છે. ત્યારે શ્રીજીએ કહ્યું કે મારે એની પાસે આવવાનું શું પ્રયોજન છે? હું ત્યાં આવીને શું કરીશ? શાસ્ત્ર પ્રમાણે વાતચીત કરવાનું એ સંન્યાસી ઈચ્છતો નથી. એમ છતાં જો શાસ્ત્રાર્થ કરવા માગતો હોય તો વિષય અને દિવસ નક્કી કરી મને ખબર આપો, એટલે હું ખુશીથી મથુરા આવીશ કે છે. પરંતુ સત્ય વાત તો એટલી જ છે કે તમારા સંન્યાસીને શાસ્ત્રાર્થ કરવો જ નથી. કેમ? કેમ કે એનો અનુભવ એ બાબતમાં છે જ નહીં કે છે. એમાં શાસ્ત્રાર્થમાં એ જાણે છે એ ફાવી શકે તેમ નથી, કારણ કે એ જે બોલે છે એ શાસ્ત્રની રીતે સાચો સિદ્ધાંત નથી કે છે. અમારા પિતામહ શ્રીમદ વલ્લભાચાર્યજીએ એ સંન્યાસીઓના માયાવાદનું સંપૂર્ણ રીતે અનેક વાર ખંડન કર્યું છે. અને અમારો અખંડ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ એ અમારા દાદાએ મહાપ્રભુજીએ પ્રતિપાદિત કર્યું છે. તેથી શાસ્ત્રોના આધારે ધર્મયુદ્ધ કરવા તમારો સંન્યાસી સક્ષમ નથી. પણ બાદશાહ એના આસુરી મંત્ર પ્રભાવથી અંજાઈ ગયો. એક વખત બાદશાહે ભૂલથી વચન આપી દીધું અને વચનના બળે એ સંન્યાસી આટલો જુલમ કરે છે અને સર્વ કોઈની માલા ઉતરાવવા માગે છે. જ્યારે બાદશાહને પોતાની આ ભૂલ સમજાશે ત્યારે એ પોતાના વચનને પછી વળગી નહીં રહે અને પોતાને ખ્યાલ આવી જશે કે મેં વૈષ્ણવોને ખોટો ત્રાસ અપાયો છે. પ્રભુની કૃપાથી ઘણા ભાગે હું જ બાદશાહને એમના મોહમાંથી દૂર કરી એની ભૂલ સમજી શકે અને સંન્યાસીનું ખરું ચરિત્ર કેવું છે એવું બહાર પાડીશ. ત્યારે બાદશાહને ખ્યાલ આવશે કે સત્ય શું છે કે છે. એ બાબતમાં મનથી હું કંઈ ગભરાતો નથી, એ બાબતમાં મને કોઈ ચિંતા નથી. ધર્મમૂલક માર્ગનું પાલન કરવું એ જ મનુષ્ય જીવનનો ખરો હેતુ છે કે છે. આ અનિશ્ચિત જગતમાં જ્યારે વસ્તુ અને નામ માત્રનો નાશ થાય છે ત્યારે કેવળ ધર્મમૂલક માર્ગ જ અચલ રહે છે કે છે. તો આવા અચલ ધર્મમૂલક માર્ગને કયો સમજુ પુરુષ ડર અથવા ધમકી કે લૌકિક હાનિ કે લાભના ભયથી ત્યજી દેશે કે છે. ધર્મ ગયા પછી જીવનનું કોઈ મૂલ્ય જ નથી કે છે. આ જીવન વ્યર્થ થયા છે. ધર્મ વિનાનું જીવન વ્યર્થ છે કે છે. અને જીવવાની ખાતર પણ ધર્મમૂલક માર્ગ છોડવો એ તો નરી મૂર્ખાઈ કહેવાય, ભીરુતા કહેવાય. જ્ઞાની માણસોનો ધર્મમૂલક માર્ગ તેમના જીવનની સાથે એવો તો ઉત્પન્ન થઈ ગયેલો હોય છે કે એમના પ્રાંતથી જુદો પાડી શકાય. એટલે જે જ્ઞાની માણસો, ભક્તિભાવવાળા માણસો હોય એ પ્રાણના ભોગે પણ ધર્મનું રક્ષણ કરે છે. એટલે ધર્મમૂલક માર્ગના ઉત્પાદક, નિયંતા, રક્ષણ કરતા સર્વ બાદશાહોના પણ બાદશાહ અમારા પ્રભુ છે કે છે. એમને બતાવેલા માર્ગને એક શુદ્ર અને ક્ષણભૂગુ દેવાન બાદશાહના દરથી તજવું એ તો કેવળ અનુચિત કાર્ય કહેવાય. અમે શું કહેવાય તમારા બાદશાહથી ગભરાઈએ કે છે? અમારો પ્રભુ તો બાદશાહોનો પણ બાદશાહ છે કે છે, એમ મોડે કહી દીધું કે છે. અને બાદશાહના માટે શબ્દ આપણે એક ક્ષુદ્ર અને ક્ષણભંગુર દેહવાળો, એવું પણ એ કહ્યું કે તમારા બાદશાહ તો ક્ષુદ્ર છે ને ક્ષણભંગુર દેહવાળો છે કે છે. તેથી ઘણો ઊંડો વિચાર કરીને મેં ચોક્કસ નિર્ણય કર્યો છે કે પ્રાણ જશે તો પણ હું મારો આ માળા તિલકનો માર્ગ છોડીશ નહીં અને સંન્યાસી પાસે હું આ હાલ આવીશ પણ. આવો સ્પષ્ટ પોતાનો મુદ્દો ગિરધરજીની હાજરીમાં સરદાર અને કોટવાલ પાસે શ્રી ગોકુલનાથજીએ રજૂ કરી દીધો. સ્પષ્ટ શબ્દોમાં પૂરેપૂરો જવાબ આપી દીધો છે. હવે જો શું થાય છે, શ્રીજી ચિદ્રુપ પાસે જવાની સરદારને તો સ્પષ્ટ ના પાડી દીધી. એટલે એને કીધું તો પછી એક કામ કરો, તમે બાદશાહને મળવા ચલો કે છે. તો શ્રીજીએ એ વાત કબૂલ કરી કે ચલો બાદશાહને મળવા મને વાંધો નથી કે છે. એટલે સરદારે એમને કહ્યું કે ત્રણ માસે અત્યારે ચલો આપણે બાદશાહને મળવા જઈએ. તો શ્રીજી બોલ્યા, હું કંઈ યોગી કે વૈરાગી નથી, અમે તો ગ્રહસ્થી માણસ છીએ.
તમે બોલાવો એટલે મારે આવી જવાનું એ ન ચાલે કે છે. તમારે બાદશાહ સાથે મને લઈ જવો હોય તો હું આવવા તૈયાર છું, પણ એની તૈયારી કરવા માટે મારે ઓછામાં ઓછા 20 દિવસ જોઈ શકે છે. આથી સરદાર ગભરાયો. એને કહ્યું કે ગોકુલનાથજીને કે શ્રીજી તમે શું કરવા માંગો છો 20 દિવસ માંગીને કે છે. ચિદ્રુપની પાસે આવવાની ના પાડો છો, બાદશાહ પાસે આવવાના તમે 20 દિવસની તૈયારી કરવા માંગો છો કે છે. તો એનો અર્થ એવો થયો કે તમારે બાદશાહની પાસે અમારો ઘાટ જ ગણાવવો છે ને કે છે, અમને મારી નાખવાના છે બાદશાહની જોડે રહીને કે છે, એમ કે છે. અમારા બાળ બચ્ચા અને પરિવારને તમે તો ઘાણીમાં પીલાઈને મારી નાખવાનો વિચારો છો કે શું કે છે. જો તમે માલા ઉતારી નથી એવી ફરિયાદ સંન્યાસી બાદશાહને કરશે તો અમારો તો કૂચો જ કાઢી નાખશે કે છે. માટે એક વખત અમારી જિંદગી બચાવવા માટે પણ તમે સંન્યાસી પાસે, બિચારો બહુ જ રિક્વેસ્ટ થઈ શ્રીજીને વિનંતી કરે છે કે તમે કમસે કમ અમારા ફેમિલી પર દયા લાવો, નહીં તો કહે છે કે અમે અમારું કુટુંબ મુશ્કેલી મૂકી જશે કે છે. એટલી ખાતર તમે સંન્યાસી પાસે એક વખત મળી લો કે છે. કારણ કે બાદશાહ પાસે જવામાં તો તમને 20 દિવસનો ટાઈમ માગો છો, જે છે નહીં અત્યારે, તો અમે આવેલા જ છીએ, તો તમે એટલીસ્ટ અમારી આટલી વિનંતીને ધ્યાનમાં રાખો છે. અને એ વખતે એમની બેઠકમાં એમના જ્યેષ્ઠ ભ્રાતા શ્રી ગિરધરજી હતા. એમણે પણ ગોકુલનાથજીને કીધું કે શ્રીજી આપ અઠ મઠી કરો અને સરદારનું કેવું માનો અને એક પદ ગોકુલ મથુરા જઈ અને ચિદ્રુપને મળી આવો છે. નહીં તો શું છે કે ખોટી વાત જીત પર ચડશો તો વાદ વિવાદ કરશો તો વાત બગડી જશે કે છે. હવે આ પ્રમાણે સરદારે વિવેકપૂર્વક આગ્રહ કર્યો એટલે શ્રીજીએ સંન્યાસી પાસે જવાનું કબૂલ કર્યું. કોક કે છે બસ કે છે દાદાજીએ કીધું, ગિરધરજીએ કીધું અને પેલાનો મુદ્દો પણ રજૂ કરેલો સાચો હતો, એમ તમારું કુટુંબ મુશ્કેલી મુકાશે કે છે. અને તમે થોડા વખત કહેલું ગયા અઠવાડિયે કે આ બાદશાહ તો શું એનું હુકમનો અનાદર કરે એટલે સીધું ફાંસીની સજાઈ જતી, એ જણાનું કોર્ટ કચેરી હતી જ નહીં સીધી કે છે. સરદારને કહ્યું કે ચાલો હું જરા ઘેર જઈ અને વસ્ત્ર બદલી અને ચિદ્રુપ પાસે આવું છું કે છે, અને મારે જે કેવું હશે એ હું ચિદ્રુપને જ કહીશ કે છે. પરંતુ આ ગોકુલનાથજીએ પેલું ઘેર જેવું અને કપડાં બદલીને આવું છું એટલામાં કોટવાલ સમજી ગયો કે હું આ તો મહાવનની લશ્કરની જાગીરમાંથી સર્વ હિન્દુઓના મુકુટમણી અને વૈષ્ણવના પ્રાણ વલ્લભ એવા શ્રી ગોકુલનાથજીને લઈ જવા માગું છું. પણ જો ગોકુલનાથજી એમના ઘેરે જાય કપડાં બદલવા માટે અને એમાં થોડીક વાર થાય અને આસપાસ ગામમાં ખબર પહોંચી જાય તો બધા આજુબાજુના મેવાસીઓ આવી જાય તો પછી બધા ભેગા થઈને મારું તો આટલું જ કાઢી નાખે કે છે અને મારી ફજીતી થઈ જશે કે છે યાર. એટલે ગોકુલનાથજીને કહે છે ના ના ના, એવી રીતે તમે લેવા જાઓ તો કહે છે અમારી ફજીતી કરી નાખશો તમે કે બધા ભેગા થઈ જાય. કારણ કે ગોકુલનાથજીના સેવકો કેટલા બધા હતા કાલે મેં કહું ને એ વખતે 15 થી 20 હજાર ગોકુલનાથજીના સેવકો ગોકુળમાં એમના રક્ષણ માટે પોતાના જાનની ન્યોછાવરી આપવા માટે ત્યાં રહેતા હતા, એવું લખાણમાં આગળ આવશે. ગોકુલનાથજીનો કેટલો પ્રતાપ હતો એ વખતે, કેટલો પ્રભાવ હતો કે 15 થી 20 હજાર વૈષ્ણવ ખડે પગે પેલા થોડીક વારમાં હકલ થાય તો બધું તોડું આવી જાય કે છે. એટલે પેલા કીધું ના તમે ઘેર જશો તો પછી કે ઉપદ્રવ વધી જશે કે છે, તમે એક તાત્કાલિક અમારા સાથે અત્યારે ચલો કે ચિદ્રુપની પાસે મળી ગયો કે છે. એને પણ ખૂબ નમ્રતાપૂર્વક શ્રીજીને વિનંતી કરી એટલે શ્રીજીએ પછી ચલો તો કંઈ વાંધો નહીં, મારે પણ કહે છે કે અહીંયા ગોકુળમાં ઉત્પાદ થવા દેવું નથી, બધા વૈષ્ણવને કહવું પડશે તો દોડતા આવશે અને અહીંયા ધમાલ થઈ જશે કે છે. એટલે બારોબાર કપડાં બદલ્યા વગર જ ગોકુલનાથજી જે એ વખતે પોશાક પહેરેલો હતો એ જ પોશાકમાં એ બારોબાર અહીંથી ઘેરે કોઈને કહેયા વગર જ ગિરધરજીની બેઠકમાંથી સીધા જ એ ચિદ્રુપ પાસે જવા માટે, મથુરા જવા માટે નીકળે છે. હવે શ્રીજી તથા કોટવાલ અને સરદાર એ બધા ઠકુરાણી ઘાટે પધારે છે અને નાવની રાહ જુએ છે. પણ ત્યાં એટલામાં એક મોટાભાઈ નામનો ગરસ્યા વૈષ્ણવ હતો. એ જોઈ ગયો કે ગોકુલનાથજી એકલા છે અને આ બે જણા એના સિપાહીઓ સાથે ગોકુલનાથજીને પકડીને લઈ જાય છે મથુરા. એટલે એને થયું કે આ તો બધા ભેગા થઈને અમારા શ્રીજીને હેરાન કરી શકે છે મથુરા લઈ જઈને કે છે.
તો પછી કહે છે મારો જન્મ મારો ફેલ જાય કે છે. તો પછી એને એની લટકતી તલવાર બહાર કાઢી. ખુલ્લી તલવાર સાથે ચિદ્રુપના માણસોને મારી નાખવા દોડતો આવી ગયો. પોતાની મૂછો પર હાથ ફેરવતો ફેરવતો, પોતાનું વીરત્વની સૂચના આપતો આપતો, ક્રોધ ભરેલી આંખો જોઈ તળવાળે આવી ગયો નજીક. શ્રીજીએ સમય સૂચકતા વાપરી અને શ્રીજીએ પેલાને કહ્યું તું ઘેર પાછો જા. કોઈને પણ પોતાની સાથે આવવાની આજ્ઞા નથી આપતો હું તરીકે છે. અને એ સમયે શ્રીજીની સાથે ફક્ત આપણા લઘુબંધુ એટલે સપ્તમ પીઠાધીશ્વરજી ઘનશ્યામજી હતા. એ જ એમની સાથે હતા. શ્રીજીની જોડે કોઈ સેવક ના મળે અને શ્રીજી અને ઘનશ્યામજી એકલા જ મથુરા જવા માટે નીકળ્યા. પેલો જે મોટાભાઈ નામનો ઘરાસા વિષ્ણુ કહે છે એક એકને જીવતા જાવા દઉં આજ હું નહીં, અંત આનું એનું એમ વિચાર્યું મનમાં અહીં. રજપૂત હું શાનો આજ, કાં જ નહીં આવું એમ તમે આમાં સમયે કામ ના આવો તો રજપૂતાની મારે શું કરવાની કહે છે. હું ઊભે લઈ જાય તો જગદીશને કેમ ગમે હું હોઉં અને ગોકુલનાથજીના આ લોકો લઈ જાય કેમ ચાલે કે છે. હું આજે એમના પોતાના પ્રાણ અહીંયા જ પ્રાણને આહુતિ અપાઈ દઉં છું કે છે. પણ પછી ગોકુલનાથજીએ સ્યાન કરી સમજાવ્યા. એસી કરત હો કાય કો, અને વિષ્ણુ ટેડી કહ્યું લઈ જાઓ તમે ઘેર લઈ જાઓ. એને બીજા વખત તેમ બધા ઘેર જતા રહો એને લઈ જાઓ કે છે. તો શ્રીજીને કોટવાલ ત્યાં સરદાર મથુરા લઈ જાય છે. એવા સમાચાર થોડીક વારમાં જ આખા ગોકુલ ગામમાં જોતજોતામાં ફેલાઈ ગયા. અને તેથી બધા પૌરુવા વગેરે હથિયાર સજી શ્રીજીને છોડાવવા માટે તથગડાની ઘાટ પર આવી ગયા. શ્રીજીએ સર્વને સમજાવીને પાછા મોકલ્યા અને પોતાના સર્વ બાળકોને કેવડાવ્યું કે ક્યાં તોય અત્યારે મથુરા આવે નહીં. હવે ઠકુરાની ઘાટે નાવ હતી નહીં તે વખતે. નાવના આવતા થોડી વાર લાગી. સરદાર વગેરે વિચાર્યું કે અહીંયા જો મોડું થઈ જશે ને તો લોકોનું ટોળું આવી જશે તો કંટ્રોલ કરવાનું અઘરું પડી જશે. એટલે જે ઘાટે નાવ ઊભું હતું ત્યાં જવાનો વિચાર કર્યો. શ્રીજીને પણ ત્યાં પધારવાની વિનંતી કરી. શ્રીજી પાસે વાહન નહીં હોવાથી સરદારે પોતે પગે ચાલી એમને પોતાનો ઘોડો આપવા કહ્યું. ત્યાં શ્રીજીએ કહ્યું કે અમારે ઘોડાની જરૂર નથી, અમને પણ ચાલવાનો અભ્યાસ છે કે છે, માટે આપ ચાલો. પણ પેલાએ કીધું કે અમારું ખોટું દેખાય એમ કે અગ્રથી સરદારે શ્રીજીને પોતાનો ઘોડો આપ્યો અને શ્રીજી સાથે જે નાના ભાઈ ઘનશ્યામજી હતા એને કોટવાલે પોતાનો ઘોડો આપ્યો. અને આ પ્રકારે શ્રીજી અને ઘનશ્યામજી એ બંને ઘોડા ઉપર સવાર થયા અને પેલા સરદાર કોટવાલ અને એના સિપાહીઓ ચાલતા ચાલતા નાવ પાસે ગયા અને એવી રીતે એ લોકો ત્યાંથી નાવમાં બેઠા છે. આ દરમિયાન અહીંયા ગોકુળમાં શું બને છે, જે વૈષ્ણવને આ બધી વાતની ખબર પડી તે સગડા ત્યાં જમનાજીના કિનારે આવી પહોંચ્યા. શ્રીજી બધાને સમજાવીને પાછા વાળે છે તો પણ તેઓ જતા નથી અને વળીને થતાં નાવ પાસે આવતા હાકીમના સિપાહીઓ વૈષ્ણવને દૂર કરવા લાગ્યા. જે લોકો વાળવા છતાં પણ ગયા એને એમની ના નથી ગયા એમને પોતાની છડીઓનો સ્વાદ ચખાડવા લાગ્યા. એટલે સિપાહીઓએ બધા વૈષ્ણવને મારવા માંડ્યા કે છે. આવી રીતે માર પડવા છતાં પણ કેટલાક વૈષ્ણવો તો નાવ સુધી પહોંચી ગયા, પરંતુ સિપાહીઓએ કોઈને નાવ પર ચડવા દીધા નહીં. છેવટે બે વૈષ્ણવો દામોદરદાસ અને વિશ્રામ કારડીઓ રજપૂત હતા. કાંઈ યુક્તિ પ્રયુક્તિ કરીને શ્રીજી પાસે નાવમાં પહોંચી ગયા અને એ સિવાય બીજા કોઈ વૈષ્ણવ શ્રીજી પાસે નાવમાં જઈ શક્યા નહીં. પણ જો થોડી વારમાં સરદારના માણસોને ખબર પડી ગઈ કે તરત જ એને બે જણાને દામોદરદાસ અને વિશ્રામ રાજપૂતને સખત મારીને નાવમાંથી ઉતારી મૂક્યા. દામોદરદાસ તો માર ખાતા ખાતા નાવમાંથી નીચે પાણીમાં પડ્યા તો પણ નાવ છોડ્યું નહીં અને લાગ મળતા ફરીથી નાવ પર ચડી ગયા. પણ જે વિશ્રામ રાજપૂત્યો હતો એ રજપૂતના હાથમાંથી નાવ છૂટી ગયું, પણ એ તો નાવની જોડે જ તરી નાવની સાથે જવા મોડ તરતો. પણ દામોદરદાસના હાથમાં શ્રીજીને જલ આરોગવાનો જલનો ગળો હતો. એટલે એને શું કર્યું, દામોદરદાસને પેલા લોકોએ મારીને ઉતારી દીધો. તો દામોદરદાસે એક હાથે નાવ પકડ્યું છે અને એક હાથે જીવની પેઠે શ્રીજીના જલપાનનો ઘડો જતન કરીને પકડી રાખ્યો. જો કેટલી સેવા કરે છે વૈષ્ણવ શ્રીજીની.
આટલો માર ખાવા છતાં પણ શ્રીજી પાસેથી એક ક્ષણ પણ આ દામોદર દાસ દૂર થયા નથી. પુષ્ટિ સેવકોને સેવક ધર્મ પોતાનો પ્રાણ જાય તો ભલે જાય, પરંતુ પોતાના પ્રાણ પ્રભુને જલ આરોગવામાં કોઈ વિલંબ થવો જોઈએ નહીં. પ્રભુને કાંઈ પણ શ્રમ ન પડે એ માટે પુષ્ટિ ભક્તો કેવા પ્રયત્ન કરે છે તેનું આ એક દ્રષ્ટાંત છે. આટલો માર ખાવા છતાં દામોદર દાસ અને વિશ્રામદાસે સ્વપ્રભુની સેવાર્થે જે અસહ્ય માર વેઠ્યો છે તે દ્વારા તેઓ સૂચવે છે કે સેવામાં અનેક પ્રતિબંધો નડે છે અને ભક્તજને એ સર્વ પ્રતિબંધોને મૂંગે મોટી ધૈર્યથી સહન કરવા, પરંતુ પોતાના સેવ્યની સેવા છોડવી જોઈએ નહીં. પોતાને ગમે તેટલા અને ગમે તેવા વિઘ્ન આવી પડે તો પણ જ્યાં સુધી પ્રાણમાં પ્રાણ હોય તો સુધી પુષ્ટિ ભક્તોએ પ્રભુની સેવાનો ત્યાગ કરવો નહીં. હવે આપણે આગળ વાત કરીશું, પરંતુ એની પહેલા એક ધોળપદ શ્રવણ કરીએ. સારમાં સાર અવતાર અબલાતણો, જેને બલે શોભાજીનો વીર રીજે. પુરુષ તને પુરુષાર્થ સુસરે, જો નવનાથનું કાજ સીજે. મુક્તિ પર્યંત પ્રાપ્તિ પ્રગટ પુરુષને, વલી કાંઈ સેવક ભાવ રાખે. ઋષનું રમ ભર્યું નાહનો હોરા કરે, તે કાંઈ નારી અવતાર પાખે. અગમ નિગમ સિદ્ધાંત વેદાંત મળી, મથિયને રસ પ્રગટ કીધો. તે રસ ભાવી ભાગ્ય નિધિ ભોગવે, અનુભવી અનુદિન સ્વાદ લીધો. ઇન્દ્ર ઈશાન અજ અમર મહામુનિ, ગોપિકા ચરણ રજ નિત્ય વંદે. અધિક અધિકારને અધમ પદ લેખવે, નરપનું નવ રૂચે આપુનિંદે. સ્વપ્ન સાચું કરો શ્રી વલ્લભ પાતળા, પ્રાર્થુ પ્રાણપતિ પાની જોડી. પાન ચડ્યો પશુ ઊંઠ લાગ્યો પલે, તેમ નારાયણ નાથ તોડી. સારમાં સાર અવતાર અબલાતણો, જેને બલે શોભાજીનો વીર રીજે. પુરુષ તને પુરુષાર્થ સુસરે, જો નવનાથનું કાજ સીજે. સારમાં સાર. શ્રી ગોકુલ નાથ કી જય. વૈષ્ણવ, આ ધોળ પદમાં સ્ત્રીનો જે અવતાર છે પુરુષ કરતા ઉત્તમ છે એ બતાવવામાં આવે છે. અહીંયા ભગવદીએ આપણને એવું કહે છે
કે આ જે પુષ્ટિ માર્ગ છે ને એ ગોપીજનોનો માર્ગ છે, અને ગોપીજનો એટલે સ્ત્રીઓ બધી છે. તો એ ગોપીજનોથી ભગવાન પ્રસન્નતા વધારે થઈ છે કે આપણે ટૂંક સમયમાં રાસપીન જ્યારે આવવાની ઈચ્છે છે તે વખતે ભગવાન કહેશે જ કે ગોપીજનોને કે હું તમારા ઋણમાંથી ક્યારેય મુક્ત નહીં થઈ શકું છે. તો ભગવાન એવા શબ્દો ગોપીજનો માટે વાપર્યા છે, એના સખાઓ માટે નથી વાપર્યા. તો આ માર્ગ ગોપીજનોનો જે સ્ત્રીઓનો માર્ગ છે. કેમ સ્ત્રીઓનો માર્ગ છે? તો એનું બધું અહીંયા બતાવવામાં આવ્યું છે. કેમ? સારમો સાર અવતાર અબલાતનો જેને બલે શોભાજીનો વીર રીજી. એટલે બધાનો સાર એક જ કીધું કે સ્ત્રીને પ્રભુની પ્રાપ્તિ જલ્દી થઈ શકે છે. જેને બલે સ્ત્રીઓથી જલ્દી શોભાજીનો વીર એટલે ગોકુળનાથજી જલ્દીથી સ્ત્રીઓ પસંદ થઈ જાય છે. કેમ? પુરુષ તને પુરુષાર્થ સુસરે જો નવનાથનું કાજ સીજે. પુરુષો ગમે તેટલો પુરુષાર્થ કરે કે છે પણ એ લોકો ભક્તિનું કાર્ય કરી શકતા, કે પુરુષો બધા મોટા ભાગના છે ને પથ્થર દિલના હોય. નાથનું એટલે ગોકુળનાથનું કામ કરી શકતા નથી. જેટલી સ્ત્રીઓ કરી શકે છે એ પુરુષો નહીં કરી શકે છે. કેમ? મુક્તિ પર્યંત પ્રાપ્તિ પ્રગટ પુરુષને વલી કાંઈ સેવક ભાવ રાખે. એ કહે છે કે જે પુરુષો છે એ ગમે તેટલો પુરુષાર્થ કરે અને કદાચ એમનામાં દાસ ભાવ સેવક ભાવ આવી પણ જાય તો પણ એ પુરુષોની ગતિ કેટલી થઈ શકે છે? તો મુક્તિ પર્યંત એ લોકો વધુમાં વધુ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. એનાથી વિશેષ પુરુષોની પ્રગતિ વધારે સારી થઈ શકતી નથી. જ્યારે નારીમાં કેવું છે? ઋષનું રવભર્યું નાહનું રા કરે તે કાંઈ નારી અવતાર પાકે. હવે પુષ્ટિ માર્ગમાં શું છે? ભાગવતમાં તો નથી લખ્યું, પણ પુષ્ટિ માર્ગમાં શું છે કે આપણા ત્યાં માન લીલા ઋષના કરવાના, માન લીલા તે સ્ત્રીઓ જ કરી શકે. ઠાકોરજીની સાથે ઘડીમાં બોલવું, ઘડીમાં વિષય જવું, તમે આ બધા પદો જુઓ છો તેમાં ગોપ સખાઓએ ઠાકોરજી સાથે માનલીલા કરી હોય એવા કોઈ પદ નથી. અને ગોપીજનોએ ઠાકોરજી સાથે માનલીલા કરી હોય એમાં દાન લીલામાં પણ તમે જુઓ કે ઝઘડા ઝઘડી બધું કોણ કરી શકે છે? તો ગોપીજનો કરી શકે છે. એના ભક્તો સખાઓ નથી કરી શકતા. તો એ બધી વસ્તુ છે એટલે નારીનો અવતાર છે. એમાં ઠાકોરજી સાથે તમે આ બધી જે ગૂઢ લીલાઓ જે છે એ લીલાઓનો આનંદ લઈ શકાય છે. અગમ નિગમ સિદ્ધાંત વેદાંત મળી મથીને એ રસ પ્રકટ કીધું. આ પુષ્ટિ રસ જે છે એ મહાપ્રભુજીએ અગમ નિગમ એટલે વેદો, પુરાણો, વેદાંત, આપણા બધા શાસ્ત્રો, એ બધા શાસ્ત્રોનું મથન કરી અને આ પુષ્ટિ રસને પ્રકટ કર્યો છે મહાપ્રભુજીએ. તે રસ ભામિની ભાગ્ય નિધિ ભગવાન. એ રસ આ ભામિનીઓ સ્ત્રીઓ પોતાના ભાગ્યના બળે, કારણ કે સ્ત્રીનો અવતાર ભાગ્યથી મળે છે, તો એ ભોગવી શકે છે. અનુભવી અનુદિન સ્વાદ લીધો. અને જે અનુભવીઓ છે એ અનુભવીઓ એને રોજે રોજ એનો આ જે સ્ત્રીઓનો જે સાર છે એ રસ પુષ્ટિ રસ એ લોકો પ્રાપ્ત કરેલો છે. ઇન્દ્ર ઈશાન અજ અમર મહામુનિ ગોપિકા ચરણ રજ નિત્ય વંદે. હવે કે ઇન્દ્ર એટલે સ્વર્ગનો રાજા, ઈશાન એટલે શંકર, અજ એટલે બ્રહ્મા, મહામુનિઓ જે બધા આ બધા અમર થઈ ગયેલા છે. અમર તો નથી, ઇન્દ્ર બદલાતી રહે છે પોસ્ટ, પણ આ બધા અમર મહામુનિ જે અમર હોય છે, બધા દેવો અમર થઈ ગયા છે, પણ એ બધા નિત્ય ગોપિકાઓની ચરણ રેન્જની વંદના કરે છે. ઉદ્ધવજી જેવા જ્ઞાની ભક્તિ પર શું કીધું છે? વંદે નંદ વ્યસ્તનામ પાદ એનું અભિક્ષસમ યાસામરી કથોતમ પુરાતિ ભૌત્રમ. એટલે એ ઉદ્ધવજી ગોપીના ગુરુ બનીને ગયા હતા, પણ એ ગોપીઓના ચરણની વંદના કરતા થઈ ગયા. તો એ ગોપીજીની ચરણ રજનો પ્રભાવ કેવો છે? યા દુષ્ટજમ સ્વજનમ આર્યમ પ્રથમ જીતવા. એમ કહેવામાં, તો એ એમ કેમ કહેવામાં આવ્યું છે કે ગોપીઓની ચરણ રજની હું આકાંક્ષા રાખું છું. તો ઉદ્ધવજી કહે છે કે મને આ કુસુમ સરોવરમાં બાજુમાં આજે પણ બુદ્ધો વન છે, અને ઉદ્ધવજી એ આશાએ ગુરુમલતા રૂપે બિરાજી રહ્યા છે.
આવતી જેટલી ગોપીઓની ચરણ રજ મારા પર પડે અને હું પવિત્ર થઈ ગયો છું. તો ખાલી ઉદ્ધવજી એમ નહીં, પણ આ બધા ઇન્દ્ર, શંકર, બ્રહ્મા, બધા મોટા મોટા મહામુનિઓ એ બધા પણ નિત્ય ગોપિકાઓની ચરણરજની વંદના કરે છે, આશા રાખીને બેઠા છે. અને આમાં આપણે એક પુરાણની અંદર બતાવવામાં આવ્યું છે કે બ્રહ્માજીએ ગોપિકાઓની ચરણરજ પ્રાપ્ત કરવા માટે 60,000 વર્ષ સુધી તપસ્યા કરી છે, તો પણ એમને ગોપિકાઓની ચરણરજ પ્રાપ્ત થઈ શકી નથી. અધિક અધિકારીને અધમ પદ લેખવે નરપનું ન રૂચે આપું નિંદે. હવે આ બધા દેવતાઓ જે છે, મોટા મોટા દેવો છે, એ જાણે છે કે ગોપીઓની ચરણરજની વંદના કરીએ કે છે તો એનાથી અધિક તો બીજું દુનિયાનું કશું છે નહીં કે છે. અને એનાથી અધિક હોય તો પણ એ કહે છે અધમ પદ છે, એટલે અધમ વસ્તુ છે. ગોપિકાઓની ચરણરજથી વિશેષ એ લોકો કશો અધિકારો માનતા નથી, અને માનતા હોય તો પછી કે તો અધમ વસ્તુ છે, અમારે એનાથી ઓછું કશું જોઈતું નથી, એનાથી વધારે પણ કશું જોઈતું નથી કે છે. નરપનું નવ રૂચે આપું નિંદે. તો એ નરપનું એ ગોપિકાઓ ચરણરજ માટે કે છે દેવો કે અમને મનુષ્યનો અવતાર આવે તો પણ અમને પુરુષનો અવતાર નથી લેવો, હવે અમારો ગોપીનો અવતાર લેવો છે કે છે. તો આ રીતે આપણે એક સુંદર પદનું અવગાહન આપણે કર્યું વૈષ્ણવ. હવે આપણે કાલ રાત્રે 8 વાગે મળીશું અને આ બધા શબ્દાર્થનો કોટવાલ આગળ ગોકુલનાથજીને મથુરા લઈ જાય છે, શું થાય છે એ બધી વાતો કાલ રાત્રે 8 વાગે મળીશું ત્યારે કરીશું. જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ. જય જય શ્રી ગોકુલેશ.